મિત્રો, તમે વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો કે સોયગામ તાલુકાના સોનેત ગામે વાદળો ઘનઘોર દેખાઈ રહ્યા છે અને વાદળ છાયું વાતાવરણ છે અને જોરદાર પવન ફૂંકાઈ રહ્યો છે. તમે વિડીયોના માધ્યમ થકી જોઈ શકો છો કે પવન સુસવાટા મારી રહ્યો છે. હવામાનની આગાહીને લઈને વાવાઝોડા સાથે વરસાદ શરૂ થાય એવું વાતાવરણ થઈ ગયું છે. વાદળો પણ તમે જુઓ છો કે ઘનઘોર કરી રહ્યા છે અને ટૂંક સમયની અંદર વરસાદ શરૂ થઈ શકે છે. તમે વાતાવરણ જુઓ છો કે હવામાનની આગાહીના પગલે પવન પણ ફૂંકાઈ રહ્યો છે અને પવન પણ સુસવાટા મારી રહ્યો છે. તો તમે વિડીયોની અંદર તમે જોઈ શકો છો કે વરસાદવાળા વાતાવરણની અંદર તમે જુઓ છો કે સોનેત ગામનું વાતાવરણ જોવા મળી રહ્યું છે. વિડીયોની અંદર તમે બધા જ લોકો જોઈ શકો છો કે પવન ફૂલ આવી રહ્યો છે, વાવાઝોડું પણ સાથે આવી રહ્યું છે અને પવન સુસવાટા મારી રહ્યો છે. વાદળા ચારે બાજુ ઘેરાઈ રહ્યા છે અને એકદમ વાદળછાયું વાતાવરણ જોવા મળી રહ્યું છે અને ટૂંક જ સમયની અંદર વરસાદ શરૂ થઈ શકે છે. કેમ કે હવામાન વિભાગની આગાહી અને અંબાલાલ પટેલની આગાહી પ્રમાણે જે આગાહી આપી છે એ પ્રમાણે વાતાવરણ જોવા મળી રહ્યું છે. તો સાચવેત રહેજો, સલામત રહેજો અને જે પણ લોકો વાવાઝોડાના કારણે જે છાપરા હોય છે તેની અંદર સાચવેત રહેજો. કેમ કે વરસાદની આગાહીના પગલે તમે જુઓ છો કે વાતાવરણ પણ પવન સાથે જોરદાર વાવાઝોડું પણ આવી રહ્યું છે અને વાદળો પણ ઘેરાઈ રહ્યા છે. તો તમામ લોકો જે ખેતરોની અંદર રહેતા હોય, વીજના થાંભલાથી દૂર રહેવું, ઝાડખાઓથી દૂર રહેવું, જેથી કરીને જાનહાનિ કોઈ થાય નહીં. પશુપાલનોને પણ સાચવીને રાખવા અને હવામાન વિભાગે જે આગાહી આપી છે એ પ્રમાણે સાવચેતી ભર્યું રહેવું. મોબાઈલની અંદર સમાચારો જોતો રહેવું અને અફવાની અંદર કોઈ આવવું નહીં. તો વિડીયોને વધુને વધુ શેર કરજો, લાઈક કરજો, કોમેન્ટ કરજો અને તમારા ખુદના પ્રતિભાવ ચોક્કસ જણાવજો તેવી આશા રાખું છું. જય હિન્દ, જય ભારત, જય સંવિધાન.